નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણે, જ્યાં ભવ્યથી અતિ ભવ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો આજે આપણે નિહાળશું કેવી કેવી સુવિધા છે રહેવાની, જમવાની અને શું શું પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે તે તમામ દ્રશ્યો આપણે આ વિડીયોમાં નિહાળશું. મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ છે 8 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2025 સુધી, અને તો તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. વિડીયોમાં બન્યા રહેજો, અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો. તો મિત્રો, અહીંયા વિશાળ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા મૂકવામાં આવી છે, અને નીચે તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાન ઘોડા ઉપર બેસીને આવી રહ્યા છે. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો હિમાલય પર્વતમાળા જેવી આકૃતિ, અને તેની અંદર પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને તૈયારી થઈ રહી છે. તો મિત્રો, આપણે પ્રદર્શનની અંદર જોઈએ કેવી તૈયારી થઈ છે. તો આવી રીતે કંઈક સામગ્રી અહીંયા જે રાખવામાં આવી છે, તો આવી રીતે અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો જે સ્વામિનારાયણ ભગવાન છે તેમના મહત્ત્વના જે પ્રસંગો છે તે બધા પ્રસંગો તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ હિમાલય પર્વતમાળાની એક્ઝેક્ટ સામે, અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા તૈયારી શરૂ છે અને અહીંયા ફુવારા લગાવવામાં આવ્યા છે. અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ હિમાલય પર્વતમાળા, અને હિમાલય પર્વતમાળામાંથી જે ગંગા વહે અને અહીંયા નીચેની સાઈડ ગૌમુખ લગાવવામાં આવ્યા છે, તે પણ ઘણી સંખ્યામાં છે. અને ગૌમુખમાંથી ગંગા વહે છે. અહીંયા ઘાસની ઝૂંપડી બની રહી છે, તમે જોઈ શકો છો, અને લોકો અહીંયા સેવા આપી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો શંકર ભગવાનની શિવલિંગ છે, અને જે કાંઈ અહીંયા પથ્થરની ટેકરી બનાવેલી છે તે પણ એકદમ ઓરિજિનલ. અહીંયા તમે જોઈ શકો છો પૃથ્વીનો ગોળો હોય તેવું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ, અને બધું તૈયારી શરૂ છે. આ આખી જગ્યામાં લાઇટો ઘણી બધી મૂકવામાં આવી છે, તમે અહીંયા જોઈ શકો છો. લાઇટથી આખું જે ગ્રાઉન્ડ છે તેમાં લાઇટ પ્રદર્શન થવાનું છે, અને આ બાજુ ફુવારા છે, અને બાજુમાં અહીંયા પણ જે વોટરફોલ થવાનો હોય એવી તૈયારી થઈ રહી છે. તો મિત્રો, આ જગ્યા ઉપર બાળનગરી બનાવવામાં આવશે, અને તમે જોઈ શકો છો અહીંયા જે કાંઈ પ્રદર્શનમાં મૂકવાના જે સ્ટેચ્યુ છે, જે દેવી દેવતાઓ છે, અને જે કાંઈ પશુ પ્રાણી છે તે તમામ સામગ્રી અહીંયા મૂકવામાં આવી છે. તો મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન છે, અને પર્વતમાળા તમે જોઈ શકો છો હિમાલય, અને અહીંથી ટ્રેન પસાર થશે. ટ્રેન હજી મૂકવામાં આવી નથી, પણ થોડા જ સમયમાં અહીંયા ટ્રેનના પાટા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બાજુ અહીંથી તમે જુઓ એટલે આ બાજુ ઘણું બધું પ્રદર્શન છે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કથા મંડપમાં, અને તમે જોઈ શકો છો અહીંયા કથા મંડપની તૈયારી થઈ રહી છે. આ કથા મંડપમાં લગભગ 50,000 જેટલા માણસો અહીંયા બેસીને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથા મંડપના આપણે દ્રશ્ય જોયા, તો અહીંયા કથા થવાની છે, અને આગળ આપણે જોઈએ તો મિત્રો, એડ્રેસની આપણે વાત કરીએ તો મહુવા સોમનાથ હાઈવે ઉપર હનુમંત હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આખું આયોજન રાખવામાં આવ્યું છે. અત્યારે આપણે આવી ગયા છીએ ટેન્ટ સિટીમાં. અહીંયા 2000 જેટલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે. બહારથી જે ભાવિ ભક્તો અહીંયા આવશે તેની માટે અહીંયા રહેવાની સુવિધા છે. આ જે ટેન્ટ છે જે મોટા ટેન્ટ છે, અને આગળ આપણે જોઈશું જે ફેમિલી ટેન્ટ છે. તો અહીંથી આપણે આગળ જોઈશું ઘણા બધા ટેન્ટ આગળ પણ છે,
જે એક ટેન્ટમાં 8 વ્યક્તિ રહી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી છે. તો જઈએ આપણે ટેન્ટની અંદર કેટલી જગ્યા છે અને કેવી વ્યવસ્થા થઈ છે. તો અહીંયા ટેન્ટમાં દરવાજા પણ મૂકવામાં આવ્યા છે અને અંદર આવો તો અત્યારે પંખાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પંખો લગાવી દીધો છે. થોડા સમયમાં આ બધું કમ્પ્લીટ થઈ જાય છે. જે મોટા ટેન્ટ હતા તેની આપણે માહિતી લીધી અને આગળ નાના ટેન્ટ છે તો આપણે ત્યાં જઈશું અને તેની માહિતી લઈશું. તો વિડીયોમાં બન્યા રહીશું. અત્યારે આપણે આવી ગયા છીએ. આ જે થોડાક સાઈઝમાં નાના ટેન્ટ છે તો અહીંની વ્યવસ્થા કેવી છે જોઈએ આપણે અંદર. અહીંયા પણ ઘણી સારી મોટી જગ્યા છે અને પંખા જે લગાવ્યા નથી બાકી છે અને લાઇટની પણ વ્યવસ્થા છે. અહીંયા બોર્ડ રાખવામાં આવ્યું છે અને એક્ઝેક્ટ પાછળ આપણે જોઈએ તો અહીંયા ટોયલેટ અને બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો અહીંયા ટોયલેટ અને બાથરૂમની પણ સુવિધા છે. તમે ટેન્ટ સાથે યુઝ કરી શકો છો. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે ત્યાં પણ ટેન્ટ બની રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પણ હજી ઘણા બધા ટેન્ટ બનાવવાના બાકી છે. આવી રીતે ટેન્ટ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો પંખાને ગોઠવી દીધો છે અને ઉપર લગાવી દે છે અને ફરતું કવર લગાવી દે એટલે ટેન્ટ તૈયાર થઈ જાય. અને તમામ પંખા આમાં નવા લગાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો નીચે તેનું કવર પણ પડ્યું છે અને નવી ટ્યુબો પણ લગાવવામાં આવી છે. જો તમે ફેમિલી સાથે આવતા હો તો તમને ટેન્ટમાં ઉતારો મળશે અને જો એકલા આવતા હો તો અહીંયા જનરલ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીંયા પણ આપણે રહી શકીએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ યજ્ઞશાળામાં અને તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા 251 યજ્ઞ થવાના છે અને તેની તડામાર તૈયારી થઈ રહી છે. અને આ બાજુ આપણે જોઈએ તો 15 યજ્ઞકુંડના બ્લોક બનાવવામાં આવ્યા છે. આ ફરતા 15 યજ્ઞના બ્લોક બનાવેલા છે અને વચ્ચે છે મેન હવનકુંડ. તો આપણે તેના પણ દ્રશ્ય જોઈશું. હવનકુંડ બનાવવા માટે ગાયનું છાણ અને કુવળ અને અહીંયા જે થેલીમાં માટી રાખવામાં આવી છે તે માટીનો ઉપયોગ થાય છે. આમાં રેતી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો અહીંયા 15 યજ્ઞકુંડના વિભાગ પાડવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા 15 યજ્ઞકુંડ છે. તેની બાજુમાં પણ 15 યજ્ઞકુંડ છે. અહીંયા છે મેન યજ્ઞકુંડ અને તેની તૈયારી થઈ રહી છે અને ફરતા પણ યજ્ઞકુંડ રાખવામાં આવ્યા છે. ગોળ રાઉન્ડમાં છે. તો મિત્રો તમે જોઈ શકો છો હવનકુંડની અલગ ડિઝાઇનો બનાવવામાં આવી છે અને ખાસ મહત્ત્વની વાત તો તે કે આમાં સિમેન્ટ કે રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે ગાનું છાણ કહેવામાં આવે છાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવનકુંડની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા બીજ મંત્ર કુંડ બની રહ્યું છે અને તેમની સામગ્રી અહીંયા પડી છે. તમે જોઈ શકો છો. વિદેશથી 4000 માણસો આવવાના છે. એમ વાત આપણે પણ 5 આવે તો અમારે ટેન્શન નથી. એટલા બધા ઉતારા બનાવ્યા છે. વીઆઈપી ટેન્ટ. એમાં તમારે ઠંડી ન લાગે. પાણીના ગરમ બંબા મૂકેલા છે. પ્રાઇવેટ સંડાસ બાથરૂમ નળ અંદર જ આ બધું એવી સુવિધા મૂકી. મોટા ટેન્ટમાં 6 બેડ મૂક્યા છે. નાનું કુટુંબ હોય તો 4 બેડ ના છે ઉતારા. એવી રીતની સુવિધા છે. જનરલ ઉતારે તો કોઈ તાણ જ નથી એમ. અને ગમે એટલા માણસો આવે તો તમારે કોઈ માણસોને કોઈ તકલીફ પડે એવું નથી. એમ બધી સુવિધા એવી ગોઠવી છે. રસોડા કેટલા રસોડા છે બધા. જે ઉતારો હોય ને રસોડો, ઉતારો હોય ને રસોડું, કથા મંડપ ને જનરલ રસોડું એવી સુવિધા ગોઠવી છે. ભગવાનને દેશી જેટલા માણસો આવે ને એટલે સમય જાય મોવા. કથા મંડપમાં 50,000 માણસો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને એની પાછળ પ્રદર્શન છે. પ્રદર્શનની બાજુમાં મેળો અને એની આગળ યજ્ઞ મંડપ છે. 251 યજ્ઞકુંડી થાય છે અને એ અત્યારે લીપણ કામ ને બધું ચાલુ છે. એની પાછળ આખું ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. જેની અંદર સંડાસ બાથરૂમ એટેચ 6 માણસ એક ટેન્ટની અંદર રહી શકે. 6 પલંગ, 6 બેડ એવી રીતે એવા 2000 ટેન્ક છે.
અને ધોલેરા ધામ છે એની બાજુમાં, ત્યાં 40,000 માણસો રહી શકે એવી વ્યવસ્થા ત્યાં કરવાની છે. બીજું ગઢપુર ધામ છે, એની અંદર 4 બેડ અને એ રીતની, અને સંડાસ બાથરૂમ અલગ એ રીતની વ્યવસ્થા. 6,000 માણસો, 6,000 ટેન્ટ બનાવ્યા છે, અને કુલ 50,000 માણસો અહીંયા રાત્રિ રોકાણ રહી શકે એની નાવા ધોવા સુવાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે.